પણ તમારો જન્મ સફળ થઈ જાય એવો મારી પાસે એક જ્ઞાનનો ગ્રંથ પડેલો છે. તો કહે શ્રીમદ ભાગવત કે તારાથી આગલી 4 પેઢીમાં એક એવો રાજા ખટવાંગ નામનો થઈ ગયો કે તેણે તારી પાસે તો 7 દિવસ છે ભગવાનની ભક્તિ કરવાના, કથા સાંભળવાના, અને એ રાજા પાસે તો 2 જ ઘડી હતી. 2 ઘડીમાં એણે ભગવાનને મેળવી લીધેલા. તમારી પાસે તો 7 દિવસ છે અને આપણી પાસે તો ભગવાને આટલા વર્ષ જીવાડ્યા ને હજી કેટલાક વર્ષ જીવાડે તેનું નક્કી જ નહીં. તોય આપણી ઈચ્છા થાય, આપણે સમય નથી અપાતો. આપણે એટલા બધા મોહ માયામાં આપણે પડી ગયેલા છે કે આપણને બીજું કંઈ એના પ્રત્યેની જે ભાવના છે એ પ્રગટ થતી નથી. ને થાય તો એ કામ માયા આપણને બેસવા દેતી કઈ નહીં. આગળ જે ખરખું બેહાય તો ફોન કરીને બેસી દે. પછી પગ દુખ્યા હોય તેની દવા છે, જેના બહુ દુખ્યા હોય તો મને કહેજો એટલે મેં તરત આપી દઉં. ખિસ્સામાં મૂકી જ રાખી બરાબર, વગર પૈયા કે પૈયા નહીં લેવાના. પણ આરતીમાં રૂપિયા મૂકજો. હા, તમારું સાંભળેલું મેં નહીં જાણું કઈ જ મૂકવું એમ. ને નહીં હોય તો ભગવાનને કહેજો પાછો સમય આવે ત્યારે રૂપિયા આપી દઉં, પણ 1 રૂપિયા મૂકી છે. તો કથા એમ કહે કે કથા એટલે એને ઉલટો કરો તો થાક, ત્રિવિધના તાપ, આધિ વ્યાધિ ને ઉપાધિ માં માણસ દુખી થઈ જાય, અશાંત બની જાય. તો એ અશાંતિ ને દૂર કરવા માટે જો શાંતિ પ્રાપ્ત કરવી હોય, કારણ કે આ સંસારનું ગાડું તો એવું જ ચાલવાનું છે. રેટના પૈડાની જેમ રેટના ડોલકા ખાલી થઈને ભરાય તેમ સુખ આવે ને દુઃખ અને દુઃખ આવે ને સુખ. એટલે આપણે સુખી થવું ને પછી ભગવાનને ભજવું એ વસ્તુ આવવાની નથી. ભગવાને સૃષ્ટિ જ આ ટાઈપની બનાવેલી છે. તેથી નરસિંહ મહેતાએ આપણને કહ્યું સુખ દુઃખ મન મનયાણીએ રે ઘટ સાથે રે ઘડિયા. ઘટ એટલે આ ઘડ 5 તત્વના શરીર. ટાળ્યા તે નવટળે રે રઘુનાથ ના જડિયા. પછી ભગત સેબી આચા નહીં એવું બી નહીં, પણ ભગત પછી આપણને એમ કે એમ છે તેમ છે ને, અરે રામ રામ દીવડો કરવો પડે ને. હવે તો અમુક ભગત તો એમ કે હોનું થોડુંક ચડાવવું પડે તો દુખાવે. ભગત બી હવે તો આમ આગળ નીકળી ગયા. ધીરભાઈ ભગત બી આગળ નીકળી ગયા થોડુંક હોનું. હા, જમાના પ્રમાણે તેને બી જોઈએ કે નહીં. હા, હવે બરોબર. પહેલા 2 પગ મરઘી વાળા કોઈ હતા, 4 પગ વાળા બકરી વાળા હતા. હવે તો ભગત એમ કે આ ભગવાનને આ પ્રસંગ છે તો જરાક 1 વીંટી 1 તોલાની જોઈતી છે ને હમણાં જે 1 તોલાની વીંટી આપીએ એટલે સીધા 1.5 લાખ. બરોબર, તો દુખારું થાય, બાકી થાય. આવા બી ભગત છે. પણ કહેવાનો મતલબ આપણે કેવા ભગતની વાત કરીએ છીએ કે જે ખાલી નિસ્વાર્થ ભાવે, એટલે કોઈ લેવાના ભાવે નહીં હોય, પણ ખાલી એક ભગવાનનું નામ આપણને સંભળાવી મૂકે કે ભગવાનના નામની એક ફૂંક મારીને બે સારું થઈ જાય, એવા બી ભક્તો ભગવાનના પડેલા છે. પણ કળિયુગમાં સતયુગમાં સત્યનું જોર હતું, ત્રેતાયુગમાં થોડુંક સત્યનું ઓછું થયું, દ્વાપર યુગમાં લગભગ 60% જેવું હતું. ભગવાન કૃષ્ણ હતા એટલે 60-70%, પણ કળિયુગમાં તો ખાલી 25% સત્યનું જોર રહી ગયું અને 75% અસત્યનું જોર. એટલે અસત્ય જ્યાં ને ત્યાં વધેલું છે, પણ ભગવાન સત્ય છે, સત્ય જ પરમેશ્વર, અને સત્યમેવ જયતે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં લખેલું છે સત્યમેવ જયતે. એટલે સત્યનો જ વિજય થાય છે. આમ તો ગમે તે કહો તો આ કથા કઈ યુગ આવ્યા એટલે ભગવાને કહી દીધું કે સંતોએ બી કહી દીધું કે ભાઈ હવે એક જગ્યાએ બધા ભેગા થઈ જવું. એટલે ઉત્તર પ્રદેશમાં નૈમિષારણ્ય કરીને છે, આપણે જોયું નથી, ઘણા આપણા વાળા જોઈ આવ્યા છે. ત્યાં 88,000 ઋષિ મુનિઓ આ ભાગવતની કથા સાંભળે છે. સૌનક મુનિ સંભળાવે છે, અરે સૌનક મુનિ પ્રશ્ન પૂછે અને સૂત પુરાણિક આ લોકોની કથા સંભળાવે. અને તે જ કથા ભગવાને આપણી પર કૃપા કરી તો વાક્ષીપા ગામમાં
અને જગ્યા આપણી ખુશાલ કાકાની ઘરની બતાવી ઓટલો, અને ત્યાં આ કથા આપણે સાંભળી રહ્યા છે. એટલે આપણે જીવ જેવા તેવા ભાગ્યવાન નથી, બહુ ભાગ્યવાન છે. એ ભગવાનની દયા છે. ઋષિ સૌનક ને રે સુત પુરાણી ને પૂછતા, અમ સ્વામી રે તમો તે વેળા પાસે રે હતા. એટલે સુત પુરાણિક ને સૌનક પૂછે કે હે ગુરુદેવ, તમે આ બધી દેવલોકની ચર્ચામાં અને ભગવાનની નજીક તમે હતા એમ, તો તમે આ જ્ઞાન વિશે શું કહેશો, આ ભાગવત કથા વિશે? તમો શ્રી સુખજીના રે મુક્તિ કથા જે સાંભળી, પરિકસિત ને રે ઉપજાવી જેણે મન રે રળી. મૈત્ર એ વિદુર ને રે, મૈત્ર ઋષિએ વિદુર કાકાને સંભળાવેલી આ કથા. કથા કહી હોય તે કહેજો પ્રભુ મુજ પૂજ્ય સોરે, સહુ ભેદ તમે રે લહો. લહો એટલે કહો. આ જીવનમાં ભેદ શું છે? સત્ય અસત્ય, ધર્મ અધર્મનો ભેદ શું છે? એ ભેદ અને ભક્તિનો શું અર્થ છે? ભક્તિ કેવી રીતે કરવી જોઈએ? આ બધું તમે અમને સમજાવો, તમને બધી ખબર છે. સત્ય સાંભળો રે શ્રી બ્રહ્મ નિરૂપણ હશે, ચારે વેદનું રે સારજ સૌ રે છે. ચાર વેદ કયા? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. સામવેદ એટલે સંગીતનો વેદ. જેના જીવનમાં સંગીત નહીં હોય તેની પાસે ગમે એટલી ધન દોલત, ગમે એટલી અક્કલ હોય, બુદ્ધિ હોય, પણ એને ભગવાનની જે પરમ શાંતિ છે, પરમ શાંતિનો અનુભવ થાય. સામવેદ એટલે સંગીતનો વેદ. ભયંકર નાગ જેવો નાગ, એનો ઝેરી સ્વભાવ મૂકીને બી વાંસળી વાગે તો ડોલવા લાગે. તો જે માણસ ભક્તિભાવમાં નહીં ડોલે ને ભજનમાં નહીં ડોલે, તેને સમજી જવાનું કે આ નાગ કરતા બી ઝેરી છે, એટલે તેનાથી ચેતીને રહેવાનું. કૃષ્ણ કનૈયા. માણસ એટલે ભાઈઓ બહેનો બધા આવી ગયા કે પેલા ભાઈઓ મારા બાજુ જ જોયા કરે, બહેનો તો કઈ જ નહીં, બધા જ આવી ગયા. વાત સાચી કે નહીં? એટલે જે માણસને સંગીતમાં રસ નહીં હોય તેને બધી સુવિધા હોય તો બી જીવન જીવવામાં રસ આવે. જે માણસ પાસે ઓછું સંપત્તિ હોય છતાં બી ભગવાનમાં જો રસ હોય તો એમ કહેવાય. હમણાં ભક્તિ ગીતો બધા આવે, તેમાં એક ભક્તિ ગીત અત્યારનું બહુ સુંદર બનાવેલું છે. જેણે બનાવેલું છે તેણે કે મને વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય, મને દર્શન વાલા ના ભાવે રે, વ્રજ મને કોણ લઈ જાય. એક એક શબ્દ એટલે એક એક અંદરથી આમ, કારણ કે પરમાત્મા અંદર જ છે, બહાર વિદ્યા કરીએ નથી. એટલા માટે પેલા એ કીધું છે કે કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે વન માહી, ऐसो घटोघट राम है दुनिया देखे. હરણને કસ્તુરી બહુ ભાવે. તે કસ્તુરી હોદવા જંગલમાં ભટક્યા કરે, પણ હરણના નાભીમાં ભગવાને કસ્તુરી મૂકી દીધેલી છે એ ખબર, એટલે દોડ્યા કરે. આપણે બી ભગવાન ત્યાં મળે જવું છે. જેની પાસે શરીર હાર હોય, પૈસા હાર હોય, તો આ આખા ભારતમાં જે તીર્થ સ્થાનો છે ત્યાં બી જવું છે. પણ નહીં હોય તો બહુ માથાકૂટ કરવાની. તો પછી એમ કહેવાનું, હે પ્રભુ, કે એક વાર મારાથી ત્યાં આવવાતું નથી તો ભગવાન તારે આવવા પડે. તો ભગવાન આપણે જોયું છે, પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી, રોજી રોજ જોતી વાટ સબરીની ઝૂંપડી. એના ગુરુએ માતંગ ઋષિએ એને પાક્કો વિશ્વાસ આપેલો કે એક દિવસ રામ તારા દરબારે આવશે, તારે ખાલી સફાઈ કર્યા કરવાની. આ રસ્તા ભગવાન પાસે તારે જવાનું નહીં, ખાલી રામનું રટણ કરીએ. ને સમય આવ્યો, ભગવાન જ્યારે નાસિક પંચવટીમાં આવ્યા તે વખતે સબરીના ઘરે ગયા, અને ત્યારે સબરીનો જો ભાવ, બરોબર, એટલે
સબરી બનીને બી ભગવાનને આપણે પ્રાર્થના કરવાની કે અમારી પાસે ત્યાં આવાય એવું નથી, તો ભગવાન તારે તો આવવું જ પડે, આવવું પડે નહીં છે જ, તું પ્રગટ થઈ. દેહ પાવન રે સાંભળતા સાધન સહી મુક્તિ પામીએ, તેમાં કઈ સંદેહ નહીં. ભગવાનની કથા સાંભળતા આપણું મન પવિત્ર થાય, દેહ પવિત્ર થાય, અને આ અવશ્ય મોક્ષ ગતિ પ્રાપ્ત થાય, એમાં જરા બી શંકાને સ્થાન નથી. ભાવથી કથા સાંભળીએ, ખૂબ ભાવથી ને પ્રેમથી. તેમાં તર્ક વિતર્ક નહીં, આ વિચારને મનને જવા જ નહીં દેવાનું, મનને અહીંયા ચોંટાડી રાખવું, ચિત્તને. એવું સાંભળીને સુત પુરાણી કહ્યું ચરે, એ કથા રે પર બ્રહ્મની રે સૌને પાવન કરે. આ પરબ્રહ્મ પરમાત્માની કથા છે, જે સાંભળનારને વાંચનારને બધાને પાવન કરે એવી આ કથા છે. ઋષિ તમને ધન્ય છે, એવી મનસા તમે આદરી, પ્રેમે હરી રસ રે પાન જ કરો ઉદર ભરી. મનસા એટલે મનની ઈચ્છા. ને તો ભાઈ મનસા મનસા કરીએ તો કઈ મનસા આ બાજુ તો મળે. મનસી બેન રે, મનસુભાઈ રે, પણ મનસા તો આવી જ નહીં કોઈ. એટલે એ પ્રેમથી હરિરસ, હેતે હરિનો રસ પીજીએ, તમે પીઓ ને પાવરે, પીઓ ને પાવરે, હેતે હરિનો રસ પીજીએ. ભગવાનનો રસ પીવાનો પણ હેતથી, ભાવથી, પ્રેમથી. તમે ગુણગ્રામ રે નારાયણના, સાંભળો તમારા પાતક રે, જન્મો જન્મ ના રે બળજો. જન્મ જન્મના પાપ થઈ લાય ને તે બી આ ભગવતની કથા સાંભળે તો તે પાપ આપણા બળી જાય, એમ કે દૂરથી. એક સમય રે વિચારે મન પ્રજાપતિ, આ બ્રહ્માજી રે કીધી વિશ્વની રે ઉત્પત્તિ. આ 4 યુગની ચોકડીના અમુક વર્ષ પૂરા થઈ જાય ને એટલે પછી એકવાર પ્રલય થઈ જાય. પ્રલય થઈ જાય એટલે પૃથ્વી 3 ગણી, પૃથ્વી 1 ગણી ને પાણી 3 ગણું ડૂબી જાય પાણીમાં. પાછી એ પૃથ્વીને બહાર કાઢવામાં આવે અને પછી પાછું સૃષ્ટિનું સર્જન થાય. તો એકવાર બ્રહ્માજી આ પ્રલય થઈ ગયેલા એટલે વિચાર કરે તો વિશ્વની ઉત્પત્તિમાં શું કરવું જોઈએ. ત્યાર પહેલી રે પંચી અવિદ્યા જે ઉપાની, આ બ્રહ્માજીને રે બ્રહ્મ રાત્રિની પાની, તેના ઉપન્યા રે અક્ષર રાક્ષસ બર્યા બહુ, બહુ કિન્નર રે ભૈરવ ભૂતા દે રે સૌ. ભાઈ આપણા કરતા પહેલા તો આ બધા આવેલા દેખો, રાક્ષસ ને ભૂત ને એ બધા. બ્રહ્માજી ઉત્પન્ન કર્યું ને આ સૃષ્ટિને, તો પહેલા તો બધા અવિદ્યાથી ઉત્પન્ન થયા, એટલે મેલી વિદ્યાથી, આસુરી વિદ્યાથી. તો રાક્ષસ આવ્યા, કિન્નર આવ્યા, ભૈરવ આવ્યા, ભૂત આવ્યા. વળી રાત્રિએ ઉત્પત્તિ થઈ છે તેવાની, મહિમા ગુણા ભોમોઈનો તામસ દેહની. ને એ લોકો રાતના ઉત્પન્ન કર્યા એમ કે રમેશભાઈ, એટલે રાતના બહુ જોર રે, ભૂતના ડાકણા સાકણા બધું એમ કે ભાગવતમાં આવ્યું, હું તો કઈ જાણતો. રાતના ઉત્પન્ન થયેલા કે એટલે રાત એ લોકો ની. તે તો શરીર બ્રહ્માજી એ રે મૂક્યું તારે, ભાઈ અન્ય રૂપ જ રે તેજોમય ધર્યું રે ક્ષામાં. આ બધા રાક્ષસને અંધકારમાં મૂક્યા. હવે તેજોમય એટલે કે જેના સ્વરૂપથી પ્રકાશ ઉત્પન્ન થાય એવા બનાવ્યા. તે રૂપદેવને પ્રજાપતિ આપ્યું હિત કરી રે, તેથી ઉપન્યો દીઠો દિવસે દેહી ધરી રે. અને આ પ્રકાશ અંધારામાં થયો ને એટલે સૂરજને બી એને બનાવ્યો. તે બધા દિવસના ઉત્પન્ન થયા, સત્યના દેવતા લોકોને. બ્રહ્મા કેરી કટી થકી રે પ્રજા ઉપની અતિ રે ઘણી, તે ઉપરાંત જ રે પ્રજા કીધી મૈથુના તાણી.
બ્રહ્માજીના કેડમાંથી જે ઉત્પન્ન થયા ને એ 4 વર્ણની પ્રજાને બધી ઉત્પન્ન કરી. પણ બીજી મૈથુન એટલે પતિ પત્નીના સંબંધોથી જે બિંદુથી જે પિંડ બનાય અને પિંડમાંથી જે જીવ ઉત્પન્ન થાય, શરીર બને, તેવી મૈથુનવાળી આ દુનિયા પેદા કરી. પ્રાણી માત્ર કે મનુષ્ય માત્ર, નર અને નારી થી 2 વસ્તી વધે. આવું તે કમળ ભૂએ રે રૂપ મોહિનીનું ધર્યું રે, ક્ષણમાં એ રાત્રિ અંધારું કર્યું રે. પછી ભગવાને એક મોહિનીનું રૂપ ધારણ કર્યું, એટલે જોઈએ એટલે બધા મોહાઈ જાય. અને એટલા માટે સૌરાષ્ટ્રમાં એક ભગત પીપાજી કરીને થઈ ગયા. પહેલા રાજા હતો. રાજા એટલે કહેવાય અરામી હતા, એ બી અરામી રાજા હતો. પણ એના જીવનમાં એક પ્રસંગ આવ્યો, તો એણે ભગવાનને આરાધ્યા અને ભક્તિના માર્ગે ચાલુ પડ્યું. કારણ કે એની રાણી એ બહુ ધર્મવાળી હતી, એને સંતાન નહીં હતા. એ બીજી લાવ્યો રાણી, પણ પહેલી રાણીનો ત્યાગ કર્યો. એટલે પહેલી રાણીએ બહુ ભગવાનની ભક્તિવાળી હતી. અમારે વક્તાએ તો જે કહેવા પડે તો કહેવા જ પડે. હા કે ધીરુભાઈ? એટલે બહેનો તમારી બાજુ જો, પેલા લોકો બાજુ નહીં. કોઈ આપણા ઘેરવાળા બીજી લાવવાના વિચારે એમ તો બહારથી કોઈ વાતમાં તો સંભળાય ને જરા ખાય તો ભગવાનને પ્રાર્થના ચાલુ કરો. બરોબર? ભાગવતમાં એમ કે બરોબર, એ લોકો નહીં સાંભળે, તમારે સાંભળી લો. તબ જો તારે સંધ્યા પલમાં થઈ રે હરી કરુણાથી, સુખ સાતા હવી રે સાહિત. આગળથી મોહિની થકી અસુર મોહ પામશે, સુર નર મુનિવર રે સૌ કોને આનંદ થશે. ભગવાને મોહિનીનું સ્વરૂપ એક બનાવ્યું બ્રહ્માજીએ. કેમ કે આગળ જતા અસુર લોકોને મોહિની વિદ્યા, આપણે કહે ને મણ કરી લીધું એમ કે ને નતું ભાઈ, તે વિદ્યા મણ વિદ્યા, મોહિની વિદ્યા પેલાનો વશ કલાકે મન. એ બિચારા ભાઈઓ બી શું કરે કે શક્તિ જો આપણને બાંધી લે તો દોડાથી તો છૂટે, શક્તિથી તો છોડવું મુશ્કેલ. હવે તમારા પાસે જેમ હા, એટલે તે બી જાણી લેવાનું કોઈ શક્તિશાળી છે શું છે. કહેવાનો મતલબ મન આપણું ભગવાનની ભક્તિથી વિમુખ થાય, એટલે કે મુખ આમ થઈ જાય ભગવાનના ભક્તિથી. તે પહેલા આવા કોઈક આપણને લક્ષણ જણાય કે આવી કોઈક આપણે વિપત્તિ આવી જાય તો તેમાં ચેતી જવું જોઈએ ભાઈઓ કે બહેનો. હવે 3 સંધ્યા બનાવી. તે કેવી સંધ્યા? સૂરજ ઉગવાના 5 મિનિટ પહેલા, સૂરજ ઉગ્યા પછી 5 મિનિટ, એને સંધ્યા કહે. પ્રાતઃ સંધ્યા, સવારની સંધ્યા. બપોરની 12:05 થી 12:05 ગમે એવું કામ કરતા હોય તો બી એમ જ બી જે જગ્યા પર બેઠા હોય ત્યાં શાંતિથી એક 5 મિનિટ બેસી જવું જોઈએ, 5-20 મિનિટ જો અવસર એવો હોય તો. અથવા ચાલુ કામ હોય તો બી કાંઈ નહીં, પણ ભગવાનનું ચિંતન ચાલુ કરી દેવાનું. આ મધ્યાહન સંધ્યા. અને સાયમ સંધ્યા, સાંજની સૂરજ આથમવાની 5 મિનિટ પહેલા અને સૂરજ આથમ્યા પછી 5 મિનિટ. આ 3 સંધ્યાનું જો ધ્યાન કોઈ પણ કરે ને ભગવાનનું સ્મરણ એ વખતે કરે તો તેને રોજી રોટીની ચિંતા રહે નહીં, એમ ભાગવત કહે છે સંતો. અને ત્રિકાલ સંધ્યા, આ 3 સંધ્યામાં કોઈ પણ પાપ કરવું નહીં, કોઈ પણ કામ કરવું નહીં. 10 મિનિટ રસોઈ બનાવતા હોય તો કુકરમાં સીટી પડતી હોય તો ત્યાં બાજુમાં જ જોઈએ ઊભા રહી જાય. અને સંધ્યાના સમયે હાંજે કોઈએ વાળવું જોઈએ નહીં. વાળે તો ઘેરની બહાર સૂરજ હાથમે પછી નાખવાનું નહીં, ને તો પૈહું નાહી જતું. કૃષ્ણ કનૈયા લાલ જગદંબે માત કી, માતાઓ રિહાઈ પડે, લક્ષ્મી માત કી. એક હોનીનો દીકરો તો અમે શીખપુર હતા તો એમ કે બધી હસાહસી કરે, પછી કે સબ કુછ અચ્છા है लेकिन विना लक्ष्मी बहु दुखम. सब कुछ सुखम लेकिन विना लक्ष्मी बहु दुखम. લક્ષ્મી વગર બહુ દુઃખ પડે. પણ
કેવી લક્ષ્મી બી 3-4 પ્રકારની છે, મહાભારતમાં એનું વર્ણન આપેલું. અને લક્ષ્મીને ઘેરવાળી તરીકે વાપરીએ તો એ વધારે ટકતી નથી. બેન તરીકે વાપરીએ તો થોડીક વધારે મદદ મળે, પણ મા તરીકે વાપરીએ ને લક્ષ્મીને તો એ લક્ષ્મી કાયમના માટે આપણા ઘરમાં સ્થાન લઈ લે. પછી આગળથી રે વિરંચી બ્રહ્મ રૂપે દરે તદા તેથી ભૂત પ્રેત જ રે વ્યાઘ્ર ઉપન્યા જે જાદા. આ પ્રાણી બી વાઘ સિંહ એ બી બ્રહ્માએ પછી બનાવી. વળી અષ્ટ અદષ્ટ રે રૂપ ધર્યું મન પ્રીત તેથી પૂર્વજ લોક રે હવા પેદારિત. પછી અદસ્ય રૂપે બ્રહ્માએ એક એવી સૃષ્ટિ બનાવી પિતૃ લોકોની કે તે આપણને દેખાય નહીં, પણ અત્યારે જે આ પાવર સ્ટેશન કાં હે ત્યાંથી વાયર જોડેલા એટલે આ પંખો ચાલે, લાઈટ દેખાય. બાકી જો પાવર ગયો તો આ બધું તો છે જ, પણ કાંઈ નહીં. તેમ આપણામાં પાવર જોડેલ જ છે ભગવાનનો. ભગવાન અંદર જ છે વસેલા, એટલે પાવર છે જ, પણ આપણે આપણું સ્વરૂપને ભૂલી ગયા છે એમ ભાગવતનું જ્ઞાન કહે છે, સંતો કહે છે. વળી અપરિમિત રે પ્રજાને ઉદય કરી સ્થિતિ સગળી રે અવની ઉપર તેરે ધરી. અને પછી 4 વર્ણના 18 વર્ણની પ્રજા આ પૃથ્વી પર બ્રહ્માજીએ ઉત્પન્ન કરી. કારણ કે બ્રહ્માજીને સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું કામ આપેલું છે, વિષ્ણુ ભગવાનને પાલન કરવાનું, અને આજે મહાદેવનો દિવસ છે, ભગવાન શંકરને આ સૃષ્ટિનો નાશ કરવાનું કામ આપેલું છે. એટલે ભગવાનની બધા ભગવાનની સેના જુદી જુદી છે. તેમાં શિવજીની સેના કઈ? રાક્ષસ, ભૂત, ભૂતણા, ડાકણા, સાકણા, આ બધી સેના ભગવાનની શંકરની છે. વળી સ્વેદજ અંડજ રે જરા ઉદ્બીજ સહી સંસારની ઉત્પત્તિ 4 રે કહી. કોઈ ઈંડામાંથી પ્રગટ થાય, કોઈ ખાલી આપમેળે પ્રગટ થાય, કોઈ જરા એટલે આ શરીરની ચામડીના પહેલાથી ઉત્પન્ન થાય. અને આપણે દેડકા જે કાં ભરાઈ જાય તો ખબર નહીં, પણ વરસાદ આવે એટલે બહાર નીકળી આવે. ઝીણા જીવજંતુ બી આપણે જે ઉનાળામાં કાં જાય તો ખબર નહીં, પણ વરસાદ પડે એટલે પેદા થાય. એટલે 4 પ્રકારે જીવ આ જગતમાં પેદા થાય છે. વળી વિષધર રે સર્પાદી ઉપજાવ્યા જીવ જંતુ બીજા રે નાના વિધરે સ્વભાવિયા. પછી ભગવાને વિષધર એટલે નાગ જાતિ ઉત્પન્ન થઈ. સાપ ને બધા જુદા જુદા સાપ ને જીવ જંતુ ને એ બધું ઉત્પન્ન કર્યું. વળી ઘેરથી રે બીજી પ્રજા ગણી થશે 184 રે જીવોની ઉત્પન્ન થશે. અને પછી ભગવાને 84 લાખ એવી યોની બનાવી, અને છેલ્લે મનુષ્યની યોની બનાવી. તો એમ કહેવાય કે 184 ની યોનિથી આપણે બચી જવું હોય, જન્મ મૃત્યુના ચક્કરથી છૂટી જવું હોય, તો સત્યના માર્ગે મનુષ્ય જીવનમાં ચાલવું છે. બીજું બધું તો આમ બી એક દિવસે એક ઝાટકે છૂટી જ જવાનું છે. આપણે છોડીએ કે નહીં છોડીએ, પણ મૃત્યુનો એક ઝાટકો આવે ને એટલે ધીરુભાઈ બધું બંગલું ને જેવું ઘેર હોય તો બધું મૂકીને ચાલ્યા કરો. આ શરીર બી જ અહીંયા મૂકી જવાનું. એટલે ભગવાનની ભક્તિ જેટલી મનુષ્યની થાય એટલી જન સેવા એ પ્રભુ સેવા એ બી એક છે કે મનુષ્યની સાચા મનથી સાચા દિલથી આપણે જે આ મનુષ્યની સેવા કરીએ ને એ બી ભગવાનની સેવા જ ગણાય છે. જેના હાથમાં જે તક આવી છે તેણે તેવી સેવા લઈ લેવી જોઈએ. એટલે થોડીક મારી વાત તમને કરું તો ભગવાને એક દિવસે અમે બી ભૂખે મરતા, આજે બધું જ આપેલું છે, વાડી ગાડી બધું જ. પણ આ તમારી સાથે આપણે બધા બેસીને ઉજાગરો કેમ કરીએ છીએ કે આપણને થોડુંક સમજાયું છે કે પોતે બી સમજો, પોતે બી કંઈક પરમાત્માનું નામ લઈને પુણ્ય ભેગું કરો, અને 5-25 માણસો આવે અને શ્રદ્ધાવાન લખતે જ્ઞાનમ, જેને શ્રદ્ધા હોય ને જેને જ્ઞાન લેવાની ઈચ્છા હોય તે જ્ઞાન બી ગ્રહણ કરે. એકાદ ને 2 શબ્દમાંથી એક જ શબ્દ બી જો કાનમાં ઉતરી જાય અને ભગવાનનું ભજન કરવાનું ચાલુ કરી દે તો
એ પુણ્યમ એને પ્રાપ્ત થાય. અને અમારા જેવા જે વક્તા છે એને તો સવાયું આ ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાનું છે ને એટલા માટે જ અમે નોકરી નહીં કરતા ત્યારે બી ભજન કરતા, નોકરી કરતા બી ભજન કરી, નોકરી કરતા બી ભાગવતનું જ્ઞાન અમે બી લીધું, બીજાને પણ જેટલું શક્ય બને એટલું સંભળાયું. અને તેના ચક્રવૃદ્ધિ વ્યાજથી અને તમારી બધાની પ્રેમ ભાવનાથી આજે આપણે ભાગવત શાસ્ત્ર જેટલું સમજાય તેટલું સમજી રહ્યા છીએ. પરમાત્માની કૃપા છે, પરમાત્માની દયા. આપણે તો ખાલી નિમિત્ત છે, આપણા હાથની આ વાત નથી. તો એકવાર ખૂબ ભાવથી પરમાત્માના જય જયકાર કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી. અને બ્રહ્માજી આ સૃષ્ટિનું ઉત્પન્ન કર્યું તો એક વિષય મનની અંદર એણે ગોઠવીને અને એક એવી ગોઠવણી કરેલી છે. પહેલા ગુજરાતી સ્કૂલમાં પ્રાર્થના બોલતા, આજે તો ખબર નહીં ભાઈ બોલાય છે કે નથી એ ખબર નથી પડતી. ભગવાનને પ્રાર્થના કરતા, મંદિર તારું વિશ્વરૂપ સુંદર સર્જનારા રે, નહીં પૂજારી નહીં કો દેવા, નહીં મંદિર ને તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે. આ મંદિરમાં તું ક્યારે છુપાયો શોધે શોધનારા રે, મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનારા રે. એટલું કૂટ ચૂકડું નામ રામ 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 બોલો, આટલું કૂટ ચૂકડું નામ રામ 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 બોલો, ભાઈ ટૂંકુટ ચૂકડું નામ રામ 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 બોલો, ટૂંકુટ ચૂકડું નામ રામ 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 બોલો, એ રામ રામ બોલો સીતારામ રામ બોલો, રામ રામ બોલો સીતારામ રામ બોલો, એ તો અંતરમાં આપશે આરામ રામ 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 બોલો, એ તો અંતરમાં આપશે આરામ રામ 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 બોલો, એક ટૂંકુટ ચૂકડું નામ રામ 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 બોલો, એક ટૂંકુટ ચૂકડું નામ રામ 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 બોલો, એ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભાવ से प्रेम से नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय. शंभु भोलेनाथ की जय. तम प्रजा रे उपजाओ स्वयंभू सही, એવી આજ્ઞા રે કમળગુએ તેમને રે કઈ. બ્રહ્માને કમળગુ એટલે વિષ્ણુ ભગવાન એમ કીધું કે ઓટોમેટિક પ્રગટ થાય એવી સ્વયંભૂ જેમ 12 જ્યોતિર્લિંગ છે પોતે ઉત્પન્ન થયેલા છે, કોઈ એને બેસાડેલા નથી. મંદિરમાં આપણે શિવલિંગની સ્થાપના કરીએ, આ 12 જ્યોતિર્લિંગની સ્થાપના કોઈએ કરેલી નથી, એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે ભક્તના માટે. પહેલું સોમનાથ મહાદેવ, એ ચંદ્રને શ્રાપ લાગેલો તો ચંદ્રએ શ્રાપનું નિવારણ કરવા માટે એ સોમનાથ ત્યાં દરિયા કિનારે તપ કર્યું અને ભગવાન પ્રગટ થયેલા, એટલે એનું નામ સોમેશ્વર, સોમનાથ ભગવાન.
તેથી સંયોગુ થકી પ્રજા ઉપજી ઘણી રે સુણા પરીક્ષિત સુખજી એ વાણી રે ભાણી. એ પરીક્ષિત રાજા, આવી રીતે આ સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી. એમ શું શાંતિથી સાંભળ. સુખજી કહે પરીક્ષિત પ્રત્યે સૌનક મન સ્થિર કરી 20 અધ્યાય પૂરા થયા તે કૃપાસી ગિરધરે કરી. આ વેદવ્યાસ ભગવાન બી એમ કહે કે આ અધ્યાયનું જે મેં જ્ઞાન લખતો છે ને પેલું કરતો છે એ બી ભગવાનની દયા છે. તો નહીં તો ભગવાનની દયા વગર કશું થતું નથી. રણછોડ રાય કી જય. હવે લગભગ આપણે ઘણી વખત કહી ગયા છે, પણ ખુશાલ કાકા બધા વિહરાઈ ગયેલા કઈ યાદ હોય? આ ભાગવત કથા કેમ કરી? તો પરીક્ષિત રાજા તો ખરો જ, એને નિમિત્ત બનાવ્યું. પણ આ પરીક્ષિત રાજા બહુ ધાર્મિક હતા, તો શ્રાપ કઈ રીતે મળ્યો? તો દ્વાપર યુગની પૂર્ણાહુતિ, કળિયુગની શરૂઆત હતી. તે વખતે પાંડવ લોકોએ કૌરવ પાંડવનું યુદ્ધ પૂરું થયું અને પરીક્ષિત રાજાને ગાદીએ બેસાડ્યા. ભગવાને કીધું પાંડવ લોકોને કે હવે તમારું કામ આ જગતમાં નથી, સત્યા પુરુષોથી રહેવાશે નહીં. હિમાલય પર જઈને તમારા પોતાના શરીર ગાળી નાખો, દેહને ગાળી નાખો. એટલે પાંડવો જતા રહ્યા. પરીક્ષિતને ગાદી આપી. અભિમન્યુને એ દીકરો છે. તો કળિયુગનું આગમન થયું એટલે કળિયુગ ફરવા નીકળ્યો. જંગલમાં ગયો તો એક ગાય અને બળદ બે વાતો કરતા હતા. ગાય બિચારી ટપ 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 આંખમાંથી આંસુડા પાડે. આપણા સમાજમાં બી આવું જ છે. કોઈ બેન બહુ ડાઈ હોય પણ તેના ઘરે એવી તકલીફ પડે ને, કા કુટુંબના સભ્યો, હું કોઈનું નામ નથી દેતો, કુટુંબના સભ્યો કા દ્વારા કેમ કે આગલા જન્મના કંઈક ને કંઈક કર્મ હોય એ પૂરા કરવા માટે જ આપણે કુટુંબમાં કોઈ દીકરી બનીને આવી છે, કોઈ વહુ બનીને આવી છે, કોઈ દીકરો બનીને આવ્યો છે, કોઈ જમાઈ બનીને આવ્યો છે, બરોબર? તો એ બધા કર્મ અહીંયા પૂરા થાય. હહરો ગમે એટલો સારો હોય પણ જમાઈ જો આગળ નીકળે, સમજી લેવાનું સુધારવાથી નહીં સુધરે તો એ પૂર્વેના કંઈ રહી ગયેલા પેલા લેણદેણના સંબંધો. એટલે આપણો લેણદાર છે, આપણે બાકી દેવું રાખેલું, એટલે તે હમણાં વસૂલ કરે. ને જેનો જમાઈ બહુ હાય ને તે હરાઈ જાણી લેવાનું કે આ જમાઈ પહેલાંથી કંઈક મારું એને મળેલો હોય, એટલે આજે મને બધી રીતે સંભાળ રાખે. કે મારી જેમ પેલા અમારા વડીલો ગાતા, એ મારી નાળ તમારે હાથ હરી સંભાળજો રે. આજે તો આપણે કોને કે ભાઈ મને સાચવી લેજે, દીકરા મને સાચવી લેજે, ભાવડ મને સાચવી લેજે. પણ ભગવાન મને સાચવજે એવું તો ભૂલી જ ગયેલા ભાઈ. ભગવાન એમ કે મને બોલાવે તો જામ કે નહીં. એક મહાભારતમાં એક આપણે બધા સાંભળેલું પણ આપણે જે યાદ કરી લે કે દ્રૌપદીના જ્યારે વસ્ત્રના હરણ થવાનું ને, દુશાસન જ્યારે એના હાડી ખેંચે ને એની લજ્જા લેવાનું, ત્યારે 5 પાંડવ તો હારી ગયેલા કે નહીં જુગારમાં. હવે પેલી બાજુ જોઉં કે અમારે તો એક પેલો એક વખત તમે કહી ગયા આસમાનો કવિ એવું તો ભેકો ભાવ વડે જ અમે કહેતા. ના કહો તો બિચારો ભણેલો ગણેલો નહીં મળે, પણ ભગવાનની કૃપા કે જીભમાં સરસ્વતી વગેરે. તો એમ કે આગો આગો જાય દારૂ આમણે ઘરમાં રખેરા, દૂરા બધા આવી તે ચાલી પણ દારૂ રખે તું આવેરા. એમ કે ટોડિયામાં બરોબર. તો હવે કન્યાને તને હું અનુભવ થયેલો તો બધે પણ મારા ઘરમાં નહીં આવતો. એકી જ માણી કુકડી હતી તી બે વેચી ખાધીરા, દારૂ પીને આવનો પછી માર બોતે પાડ્યો રા. કૃષ્ણ ને આજના તો બધા ભણેલા ગણેલા માણસ એટલે ભલે ખાતા પીતા, મારી કોઈની ના નથી. બધાને ધન્યવાદ છે, બધાના વિચારો સારા છે. જે આવીને આવી ભાગવત, જેને ભાગવતની કથા તો જેના ભાગ્યમાં હોય તેને જ મળે. એવું નહીં મળે કે ખાતો પીતો નહીં હોય તેને મળે ને ખાવા પીવાવાળા નહીં મળે. ભગવાનના બધાના હૃદયમાં ભગવાન બેઠેલા છે. પણ જેવી જેવી સ્મૃતિને સ્મૃતિ શાખ દે, નરસિંહ મહેતાએ કીધું. તો
કહેવાનો મતલબ આ બધા કર્મના બંધન છે. તો કર્મમાં બંધનમાં રહીને પણ આપણે ભગવાનને એમ કહેવું પડે કે જેવું હોય તેવું ભગવાન હું તારા શરણમાં છે. હું તો શરણે તારે આવ્યો છું. અમારા મંગુ કાકા કહેતા એ વાલા તું ન સ્વીકારે તો હું શું કરું. હું તો અરજી લઈને આવ્યો છું. એ પ્રભુ તું ન સ્વીકારે તો હું શું કરું. બધા આપણે ભગવાનના બાળકો છે. ભગવાન માટે કોઈ વાલા દવલા નથી. ભગવાન કે પોતપોતાના કર્મના હિસાબે પોતપોતે વ્યક્તિ જીવન જીવે, પણ જેનામાં વિચાર સારા છે. એટલે સૌથી શ્રેષ્ઠ તો એ જ છે ધર્મ કે વિચાર સારા હોવા જોઈએ. પોતાનું પણ જીવન આનંદથી જીવાય, આપણા પડોશી કુટુંબી કે આપણા સંબંધી આનંદથી જીવે એવી જેની ભાવના છે, એવી આ ભગવત ભાવના છે. ભાગવત ધર્મ આમ કહે છે. ભગવાનના અનેક સ્વરૂપો છે, અનેક ગુરુઓ છે, પણ આત્મતત્વ એકનો એક છે. એકનો અનેક ને અનેકનો એક. આત્મ તત્વ જ તું વિચાર, એ વીણ નાવે તારો પાર. શંકર બોલે 52 બાર, એ વીણ નાવે તારો. આત્મ તત્વ જ વિચાર, બીજું તારે કઈ વિચારવાનું નથી. કોઈ મારા લીધે આત્મ દુઃખી તો નહીં થાય ને. આ જ સિદ્ધાંત પર જીવન જીવે તો જે કસાય હતો કસાય રોજ બકરા કાપીને લોકોને ખવડાવતા, મટન કાપીને, ત્યાં નવો ભગવાન મળે. ભગવાન માટે બધું છોડીને જ ભગવાન મળતા એવું નથી. પાપીને પણ ભગવાન મળેલા છે, પણ કેમ? એની ભાવના સાચી હતી. એટલા માટે ઇતિહાસમાં બધા બની ગયા આવા સંતો મહંતો. તે બધા જ કંઈ પેલા નહીં હતા, પણ ભગવાનની એવી કૃપા થઈ. तुलसी तुलसी क्या કહે, તુલસી જંગલ કા ઘાસ. દેખલો થાકી જાવ, બધા બોલવા લાગો. તુલસી તુલસી क्या કહે. ને તુલસીનું મહત્વ જાણે તો એ તો ઘાસ જ જાણે કે એ તો તુલસીનું જેને મહત્વ ખબર હોય તે જાણે. બાકી તો આ તો ગાયો જ. ડાભડો કાપીને લાખી દો થાય, પણ ડાભડો આપણને બધે કામ લાગે. જાય ત્યાં સુધી, જન્મથી તો જાય ત્યાં સુધી દાબડો કામ લાગે. ને દાબડો પવિત્ર છે. કેમ? કેમ કે ઈઢોણી, ઓઢણી, ઈંઢોણી કે ઈંઢોણી, ચુંભાડ. ભાઈ ઈઢોણી ને દોરા કા ઈઠું ગયેલા ચુંભાડ. આ એમ કે જયારે દરિયામાંથી અમૃત નીકળ્યું ને સમુદ્ર મંથન વખતે, ત્યારે બીજું કાંઈ નહીં મળે તો દાભડાની ઈંઢોણી કરેલી કે સોના ઈંઢોણી રૂપા બેલું રે નાગર યુબારો ને રંગ રસિયા. એક લીટી બોલી કાગળ જેમ કેમ મજા આવે. વિહરી ગયા. સોના ઈંઢોણી રૂપા બેલું રે નાગર યુબારો રંગ રસિયા. સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર ઉભા રહો ને રંગ રસિયા. સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર ઉભા રહો ને રંગ રસિયા. પાણીડા ગઈતી તળાવ રે નાગર ઉભા રહો ને રંગ રસિયા. પાણીડા ગઈતી તળાવ રે નાગર ઉભા રહો ને રંગ રસિયા. આપણે બધા ગોકુળમાં પહોંચી જોઈએ. પાણીડા ગઈતી તળાવ રે નાગર ઉભા રહો ને રંગ રસિયા. પાણીડા ગઈતી તળાવ રે નાગર ઉભા રહો ને રંગ રસિયા. આમ તો ગોકુળનું ભાડું બહુ થાય, વધારે પણ થોડું થોડું આપજો. નાગર ઉભા રહો ને રંગ રસિયા. નાગર ઉભા રહો ને રંગ રસિયા.
નાગર ઉભા રહો ને રંગ રસિયા, કૃષ્ણ કનૈયા લાલ કી. ભજન તો ગાવાના જ છે હાથે હાથે, પણ આપણી કથા અધૂરી રહી છે એટલે હવે કથાને સમય આપો. બરોબર? તો ફરી એકવાર બોલી નાખીએ. तुलसी तुलसी क्या कहे तुलसी जंगल का घास. बोलो. तुलसी तुलसी क्या कहे तुलसी जंगल का घास. कृपा भई दीनानाथ की, कृपा भई दीनानाथ की, हो गया तुलसीदास. ભગવાનની કૃપા થઈ ગઈ તો તુલસી માંથી તુલસીદાસ બની ગયો, ભગવાનનો વાલો ભગત બની ગયો. તુલસી એ અદ્ભુત ઔષધિ છે. આપણે આરતીમાં બી બોલીએ, જેના આંગણે તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા, આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. તુલસીનો છોડ ઘરના આંગણામાં જે હિન્દુ હોય એના આંગણામાં હોવો જ જોઈએ. એને અડીને પવન આવતો તે બી આપણને પવિત્ર કરી જાય. અને જે જીવ જંતુને એ છે બધા તુલસી વાવેલી હોય ત્યાં આજુબાજુમાં આવતા નથી, બેક્ટેરિયા છે એ મરી જાય છે. અને સવારની પોરમાં ચા પીધા પહેલા જો 5 કે 7 પાન તુલસીના ચાવીને ખાય અને ઉપરથી 1 ગ્લાસ તાજું પાણી પીએ તો એને જિંદગીમાં કેન્સર થાય, પણ 2 કલાક સુધી ચા નહીં પીવાની. જ્યારે પછી જો તરત ચા પી લીધી તો આ તો સારું થયું એમ કે તો થાય જ કે પરેજી પાડું. હા, તો ભગવાન એમ કહે છે કે આપણે ગમે એટલા જંગલ ઘાસમાં એટલે કે પરચુરણમાં આવતા હોય, મનુષ્ય શુદ્રમાં આવતા હોય કે જેની પાસે કાંઈ નહીં હોય, પણ એક ભગવાનનું નામ જો વાલું લાગે જો બેનો ભાઈઓ તો ઓછું પણ તમને વધારે અનુભવ છે. આપણે પોયરાને ખૂબ વાલ કરીએ ને નાનલાને તેવું ભગવાન માટે ગાવાનું છે. એક જ ગીત, મને વાલો વાલો લાગે સુંદર સામયો, મને વાલો વાલો લાગે રે સુંદર સામળિયો, મને વાલો વાલો લાગે રે સુંદર સામળિયો, મને વાલો વાલો લાગે રે સુંદર સામળિયો. નંદ જસોદાનો જાયો રે કાન મારો સોગાળો, નંદ જસોદાનો જાયો રે કાન મારો સોગાળો, મને વાલો વાલો લાગે રે સુંદર સામળિયો, મને વાલો વાલો લાગે રે સુંદર સામળિયો. કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે તો જશોદા માતાને એટલો વાલો તો એને પોતાનો દીકરો નહીં તો ભગવાન જાણે, પણ જશોદા માતા પાસેથી એણે બાળપણનો જે પ્રેમ બાળપણનો મળે ને એ પ્રેમ જશોદા માતા પાસેથી લેવાનો. એટલા માટે કહેવાય છે કે મા તે મા, બીજી બધી વગડાની ગમે એવી હોય પણ માનું હૃદય એ બધું વિશાળ હોય છે. પરીક્ષિત રાજા પૂછે વાતજી, કહો ગર્ભ યોગી પૂર્વાની ખ્યાતજી, સ્વયંભૂ મનુની પ્રજા છે જે હજી, ઉત્પત્તિ વિસ્તારી કમુને તે હજી. હવે સ્વયંભૂ એટલે પોતે જ ભગવાનને વિચારથી પ્રગટ કર્યા. તે કોણ? તો મનુ ભગવાન. સૌ પ્રથમ મનુ ભગવાનની ઉત્પત્તિ થઈ. એ મને જરા વિસ્તારીને એમ કે સુખદેવ મુનિ મહારાજ તમે કહો એમ પરીક્ષિત રાજા પૂછે. પરીક્ષિત રાજા સુખદેવજી કે સાંભળ રાજા, એનો હું તને જ બધો મહિમા કહું છું. એક સમયે કરદમ ઋષિ બેઠા, શુદ્ધ ક્ષેત્ર તપનો માન, પછી દઢ ધ્યાન ધારણ કર્યું હૃદયામાં એક ચિત્યાસન. એક વખત કરદમ નામના ઋષિ મુનિ જંગલમાં તપ કરવા માટે બેઠેલા ધ્યાન ધરીને. ધ્યાન એટલે વધારે નહીં થાય તો સવારે ખાલી પથારીમાં ઉઠીને બી 5 મિનિટ ભગવાનનું એક ચિત્ત
ત્યારે મનમાં કાંઈ નહીં હોવું જોઈએ, બસ ભગવાન પ્રત્યેની ભાવના જ હોવી જોઈએ, બીજું કશું જ ના હોવું જોઈએ, તોય ભગવાન રાજી છે. તો એવું ચિત્ત લગાવીને આસન લગાવીને આ અંગૂઠા પર આંગળી મૂકે ને અને પગ પર આમ મૂકીને જે ને આ એ મનની શાંતિ માટેનું આ આસન છે. એટલે જ્યારે બી આપણે ધ્યાનમાં બેસીએ કે ભગવાનની પ્રાર્થના કરવા બેસીએ કે ભગવાનનું થોડું ચિત્ત ધ્યાનમાં રહી ગયા, એને જ્ઞાન મુદ્રા કહેવાય છે. એનાથી પરમાત્માનું જ્ઞાન આવે, કારણ કે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે, એમ ભાગવત કહે છે. હા, પછી આપણે સાકાર સ્વરૂપે એની ભક્તિ કરીએ એ વસ્તુ અલગ છે. આપણી શ્રદ્ધા જાગે એના માટે આ બધી મંદિર મૂર્તિઓ બનાવીએ એ વસ્તુ અલગ છે. બાકી તો આ જગતમાં મંદિર મૂર્તિનો બી કંઈ કામ છે નહીં. ડાયરેક્ટ ભગવાનનો કોઈ આકાર નથી, પણ બધા જ જુદી જુદી યોનિમાંથી આવેલા છે, બધાના કર્મ જુદા છે. એટલે એક જ જગ્યાએ ભગવાનનું ધ્યાનમાં જ બધાનું મન લાગતું નથી. એટલે એકડામાં ભણીએ, પહેલામાં, બીજામાં, ત્રીજામાં, એમ ભક્તિમાં બી એકડો બગડો ચિતરતા આગળ વધવું પડે. એટલા માટે મંદિરમાં જાય એટલે એક જ વસ્તુ છે, આપણા હૃદયના ભાવ બદલાઈ જાય. મંદિરમાં તમે બધા અનુભવ હશે. મંદિરના પગત અહીંયાથી ઘરથી નીકળ્યા એટલે ભાવ બદલાવા લાગે કે ભગવાનના દર્શન કરવા જાય. મંદિરના પરિસરમાં એટલે કે નજીક જઈ રહ્યા એટલે ચાલ આવી ગયા ધામમાં. મંદિર પર ચડીએ એટલે ચાલ ભગવાનના ઘરનું પગથથી ચડીએ, અને મૂર્તિ સામે ઉભે રહે એટલે ચાલ આ સ્વયં પ્રગટ ભગવાન છે, મન આપણું ત્યાં સ્થિત થઈ ગયું. આટલી ભાવના જાગે છે, એટલા માટે મંદિરો બનાવવા. ત્યારે આવી રીતે ધ્યાનમાં બેઠા હતા. 1000 વર્ષ તપ કર્યું, મહાતપ કર્યું તે જંગલમાં. હવે આપણે પહેલા લોકો જીવતા જ, ભગવાન 125 વર્ષ જીવે. ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં ગાયો ચારી લીલા કરી, 14 વર્ષ મથુરામાં રહ્યા, અને 100 વર્ષ આપણા ગુજરાતમાં રહ્યા, દ્વારકા દરિયાના કિનારે. કેમ? ગુજરાત વાલું હશે એટલે. કારણ ગોપી એમ કહેતી, વન રાવણ છે વાલું રે, વૈકુંઠ નહીં રે આવું, એ નહીં આવું, હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું રે મારું, વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું. તેમ આ જ્યાં જ્યાં મન આપણું ભગવાનમાં સ્થિર થાય. વનરાવનની ગોપી કહે તારા વૈકુંઠમાં અમારું કામ નથી, અમારું વનરાવન બરોબર છે. કેમ કે ભગવાને તે વખતે બાળ લીલા કરવા માટે વ્રજમાં જ વૈકુંઠને ઉતાર્યું, એટલે અનુપમ લીલા કરી. હવે આપણે પહેલો લાભ આપણે ઘણી વખત કહી ગયા છે, પણ આ શું છે, માયા બધી એવી ચોંટી પડે ને કે પેલી ભક્તિના વિચારો કાં ભગાડી મૂકે, કારણ કે ઘણી મોટી થઈ જાય કે વિચારો આપણે નાના રહી જાય. એટલા માટે એમ કહેવાય કે પહેલો લાભ આપણો એક છે, ભગવાને આપણને મહત્વનો જન્મ ભારતમાં આપ્યો છે કે જ્યાં સંતોની ભૂમિ છે. બીજું ગુજરાતમાં, કે જ્યાં ભગવાને મથુરા છોડીને આપણા ગુજરાતમાં આવીને 100 વર્ષ ભગવાને છેલ્લું જીવન અહીંયા પસાર કર્યું છે, અને શરીર પર અહીંયા છોડી દીધું છે ભાલકા તીર્થ વેરાવળ. અને ત્રીજું એક અત્યારે આપણે તેનો લાભ લઈ રહ્યા છે, પણ ઘણાને ખ્યાલ આવતો નથી. ઘણાને ખ્યાલ આવે છે, આવી ચર્ચા સાંભળી લઈએ. વાપીથી તાપી પરશુરામ ભગવાનની ભૂમિ, ને પરશુરામ 4 યુગમાં જીવતા છે, હનુમાનજી જેમ 4 યુગમાં રહી છે તે રીતે. બરોબર? કદાપી દુકાળ પડે નહીં, 50% પણ પાકે આપણી ત્યાં. તો આવી ભૂમિમાં ભગવાને આપણને જન્મ આપેલો, અને પછી જો ભગવાનનું કામ આપણે નહીં કરીએ અને ભગવાનને નહીં યાદ કરીએ તો ભગવાન કહી જા ત્યારે બીજી વખત તને ત્યાં દુબઈમાં ને એવો જન્મ આપી મૂકો એટલે ભેંડા ને પાડા ને ઉટડા ને ખાયા કરજે. કૃષ્ણ કન. એટલે
આજે ભગવાને આપણા પર કૃપા કરેલી છે કે આપણે બધા આવીને અહીંયા ભગવાનનું નામ સ્મરણ કરીએ, એનું સ્વરૂપનું આપણે કેવું સ્વરૂપ છે તે આપણે સાંભળીએ છીએ, એનું જ્ઞાન આપણે સાંભળીએ છીએ. એટલે પહેલા લોકો છે ને હજારો વર્ષ જીવી જતા. હજી બી જુનાગઢ ગિરનારના આપણે અંદર ગુફાઓ છે એમ કે ગિરનાર પર્વત, તેમાં હજી બી હજારો વર્ષના સંતો પડેલા છે તપ કરવાના. કેમ કે એક અવસ્થા એવી શરીરની આવે છે, બહુ ઊંચી વાત છે પણ તમને ખાલી જાણ ખતર કહી દઉં. આમ માણસ ધ્યાનમાં બેસી ગયા ને અને આનંદમય કોષમાં પહોંચી ગયા ને, પહેલાં અન્નમય કોષ એટલે અનાજ ખાઈએ તેનાથી શરીર ટકે, બીજું મનોમય એટલે મનમાં જીવન અટવાયેલું રહી તેને મનોમય, ત્રીજું પ્રાણમય કે જેનાથી જીવન આપણું આ શક્ય બને છે, જીવ આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ રહી. ચોથું વિજ્ઞાનમય, વિજ્ઞાન એટલે કે અનુભવ કરવાનો. આજે લોકો વિદ્વાન બહુ છે પણ જ્ઞાની નથી, એટલે જ્ઞાન આપણું જોઈએ તેટલું પચતું નથી, સહેલા ઉપાય બતાવતો નથી. આ ભાગવતકારો કેટલા સમયથી ભાગવત વાંચે છે, કે સંતો બી કથા બી કેટલી કરે, પણ એ ભાગવતની અંદર મુખ્ય વસ્તુ છે તે બતાવતા નથી. આ કથા કરી જાય આવું આવું બનેલું, આવું આવું બનેલું, કેમ નહીં બતાવે? તમે બામણા લોકો તો બતાવે જ નહીં, બહુ મેલા. કેમ કે આ જો બધા ઢોરિયાન બધા શીખી જાય તો અમારી કિંમત કૃષ્ણ અજ્ઞાની લોકો શીખી જાય તો અમારી કોઈ કિંમત નહીં રહે, એટલે બામણા બતાવે જ નહીં. ને ઘણા તો જાણતા બી નહીં, હવે અમુક જ જાણતા હોય. તો એ રીતે લોકો ભૂખ તરસ લાગે જ નહીં, એટલે શરીરને નટુભાઈ કંઈ જોઈએ નહીં, શરીરને ખાલી શ્વાસ જોઈએ. શ્વાસ ચાલ્યા કરે તો બી શરીર ટકી રહે. આવી એક આવું તપ વસ્તુ એવી તપ પરિપૂર્ણ થઈ ગયું. વિશ્વંભર એટલે ભગવાન વિષ્ણુ આવીને એને દર્શન આપ્યા. કોને? કરદમ ઋષિને. જેવું ભગવાનનું સ્વરૂપ છે સાકાર સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા. વળી તે સ્વરૂપે અતિ સુંદર વિશ્વંભર નિર્ધાર આકાશમાં ઉભા દીઠા મુનિ નમ્યા તેણી વાર. આકાશમાં ભગવાને તે રીતના એને દર્શન આપ્યા. મુનિ બે હાથ જોડીને નમસ્કાર કરે છે. એટલા માટે કહેવાય છે કે સાધુ આવત દેખ કરી ચરણો લાગુ પાય, ક્યાં જાને ઇસ દેશ ને હરિ આપે મિલ જાય. સાધુ હોય, ગમે તેવો સાધુ હોય, પણ આપણે બે હાથ જોડીને નમસ્કાર કરવા જોઈએ. કે કદાચ હું ખબર કે ભગવાન પણ સાધુના સ્વરૂપે આવી જાય. વીરપુર બધા ગયા છે, જેમ પેલા જલારામ બાપાની પરીક્ષા લેવા માટે ભગવાન ખુદ સાધુનું સ્વરૂપ લઈને આવ્યું. તવ ઋષિ કરદમની પ્રત્યે વાણી વધે પર બ્રહ્મ પ્રભુ કહે મુનિવર તમે કરજો ગૃહસ્થાશ્રમ. હવે ભાગવતમાં અહીંયા ઉલટું બતાવ્યું છે ને, એ જેને ખબર પડે તેને જ ખબર પડે છે, ને તે નહીં ખબર પડે તો વાંચીને જવા જ દે. પણ મને જરાક ખબર પડી જાય એટલે તમને કહી દે, કહેતા હોય તો, નહીં તો પછી આગળ જવા. આખું જ પડે, આખું જ પડે, આખું જ પડે. બધાને ભગવાન કે સંતો એવા ઉપદેશ આપે કે ભાઈ સંસારમાંથી હવે જરાક છોડીને બહાર નીકળો ને ભગવાનની પૂજા કરો, મંદિરમાં જાઓ, મઠ હોય તો મઠમાં અમુક સમય રહી આવો, કાં તો ભાઈ છેલ્લું જીવન જો તમારે ઈચ્છા જ હોય તો મઠમાં જઈને જીવન પસાર કરો સાધુ સંતો જોડે, આવું કે. પણ ભગવાને અહીંયા એવું કહ્યું છે કે ઋષિમુનિ તમારું તપથી હું પ્રસન્ન થઈ ગયો છે, પણ જ્યારે પૃથ્વીની શરૂઆતમાં કે પણ મારી એક તને સલાહ છે કે એકવાર તારે લગ્ન કરીને ઘર વહાવવાનું. એટલે કબીરજી એમ કીધું. બધા બરોબર બોલતા છે. ઊંઘ આવતી હોય તો કહેજો કે હમણાં પગ દુખતા હોય તો કહેજો, હમણાં દવા આપી દે. ઇન્જેક્શન બી આપે જ છે, નહીં ઇન્જેક્શન નહીં મારું કાંઈ નહીં કરું, એમ જ દવા આપી દે. ત્યારે વિચાર કરો, ભગવાને ખુદ એમ કીધું છે કે ભાઈ તારે લગ્ન કરવાના છે, બ્રહ્મચારી નથી રહેવાનું, તારે સેવાનું કામ કરવાનું છે. એટલે પતિ પત્ની એ તો આ સંસારમાં ભગવાન કે ઊંચામાં ઊંચા પદ પર ઉભેલા છે.
પણ ધાર્મિક જીવન જીવીએ તો. એટલે એમ કે સ્વયંભૂ મનુ ભગવાન જે છે એ કદમ ઋષિ, તે તેની દીકરી લઈને તમારે તો આવું હે, તમારે તેની હાથે લગ્ન કરવાના. ખુશાલ કાકા પહેલા તે નવરા તો જાય તો તે ધ્યાન લઈને હા અચ્છા પેલા એવું હતું. હા હમણાં જે વરરાજા જાન લઈને જાય ને તો બેન જાન લઈને આવતી. એટલે શક્તિ છે તમે બધી હા કે, પણ ભૂલી ગયેલી છે મૂળ સ્વરૂપ. બાકી તમે બધી પાર્વતી માતા જેવી, ઉમિયા માતા જેવી શક્તિશાળી છે બધી. આ બધા બહુ જોયા કરે, એવો ભગવાન જ પણ હવે ભૂલી ગયેલા. હા તે બધા બેક બહુ જોઈ મારી બાજુ. આ બહેનોને આપ્યા કરે ને અમને તો કઈ જ નહીં. એટલે એમાં આપણે શું શીખવાનું કે કોઈ ભગવાનનો ભક્ત, કોઈ સંત, ઘણી વખત એવું બને કે છોકરો ઉંમરલાયક થયો ને તો સંતની કે ભગવાનની કૃપા એવી હોય ને તો સામેથી કહે કે ભાઈ સારી કન્યા આ છે એની જોડે લગ્ન કરી લે ચાલ, સંસારી જીવન જીવું. તો ભગવાન એની વ્યવસ્થા કરી આપે છે. ને તે પછી ઘણા વર્ષ પહેલાં મુંબઈથી આપણા ઢોળિયા સમાજવાળા, બૃહદ મુંબઈવાળા અમે લાવેલા, બહુ ઘણા વર્ષ થઈ ગયા. તો તે ઢોળિયા ભાષામાં જ નાટક ને ભજનને ગાયેલા. તો એક જણા છે ને નારદ જેવા બનેલો, ચોટલી બનાવેલી, આમ આમ નીચે દોરી ખેંચે એટલે ચોટલી ઊભી થઈ જાય અને ગાતો જાય. એ વાણી ડોહાડી જણની આહી કુરકુર કરે. આ તો બધી બહુ હારી એટલે તો ભાગવત સાંભળવા. ના કુરકુર બહુ કરે ને તે માણહાએ મગજ કોરી ખાય હકે, એટલે મગજ તે રહી તો જ રહી પણ વિચારમાં બધા એ ચોકડોળે ચડાવી મૂકે એમ. તો અહીં જેથી ચાલે તે ત્યાં ચોક્કરી જ આવ્યા કરે એમ. કૃષ્ણ કનૈયા. હા એટલે ભાગવત એમ કે કિરકિર કરું ના, કોઈ વસ્તુ હોય તો શાંતિથી. હા પણ એક વસ્તુ એવી હોય કે પેલા કંજૂસ હોય ને ગાંઠ જ વાગ્યા કરતો હોય ને, એક પર બીજી, બીજી પર ત્રીજી, ત્રીજી પર ચોથી ને પૈસા જ નહીં કાઢતો હોય ને જીવન જરૂરિયાતની વસ્તુ નીલાવી આપતો હોય ને તો જરાક જોર બી કરવાનું, હા ફૂફાડાઓ મારવાનું. ને તો પેલા પછી કાઢે નહીં, ચમડી તૂટે પણ દમડી ના છૂટે. એટલે હું રે ભાઈ ચામડી તૂટે પણ દમડી ના છૂટે. એટલે ચામડી તૂટી જાય, સોલાઈ જાય પણ પેલી ગાંઠ છોડે. પૈયો મૂકેલા ના મૂકેલા. આમણે એક બાવો હતો, બાપુ જાગો પેલા તો મામો આંખે થતા ને, ભાઈનો વહરો બેનનો વહરો એટલે પેલાને ભાચાઈ ગઈ. આખું ચમાવું હાગનું પાંદડું લઈને ફરે, છત્રી લે તે બાવા છત્રી લાવે તે બોરે પૈહો હવે ત્યાર કે નહીં, બકરા ચાતે અને ધોતી નહીં પહેરે. આપણે ટુવાલ વીંટીએ તે તેવું કોનું બનાવેલું? ખાતરની કોથળીનું. આપણે જો પૂછીએ તો તુમી બાપા જાણે નહીં, નીચે બહી પડે તો એમાં પાણી નહીં લાગે કે નહીં. એટલો હોશિયાર પાસે કાઢે. યાત્રામાં જો અમારે ફુવો ત્યાં છે, ફુવા હાથે ગયેલો કે તે નગીન નામ હતું, નગીન માણી તો 5 ની નોટ કા જીક તું પર એ તો 2 પૈસા લઈ લે ને પછી નોટ છૂટી કરીને તું દે તો 5 ની કે 10 ની આખા યાત્રામાં ફેરવીને લાવેલો છે. અને તેજો મરી ગયો ખુશાલ કાકા તો ઓશિકામાં જોયું તો 45,000 રૂપિયા હતા. 5 ની નોટ ની છૂટી કરી. તેથી પેલા ભજન વાળા એમ કહેતા હતા કે જીવ તો જો ને આજ લોભિયો બેઠો છે ધન ભેગું કરવા, ભેગું કર આજ લોભિયો બેઠો છે ધન ભેગું કરવા, આજ લોભિયો બેઠો છે ધન ભેગું કરવા, એ ભેગું કરીને પછી કર્મે મરવા, ભેગું કરીને પછી કર્મે મરવા, આજ લોભિયો બેઠો છે ધન ભેગું કરવા, આજ લોભિયો બેઠો છે ધન ભેગું કરવા. કૃષ્ણ કનૈયા લાલ કી. પણ થોડાક પૈસા તો થોડુંક લુપ્ત રાખવાના હોય, મૂકી રાખવાના, ને તો છેલ્લે કોઈ સેવા કરે કરે નહીં કરે થોડાક મૂકી રાખવાના, બતાવવાની, ખોખડાવવાના. આ તને છેલ્લે તને જ આપવાના છે, તરત નહીં આપવાના. આ છેલ્લે તો તને જ આપી જવાના. હે
બરાબર નહીં હવેનો તો કદાચ દીકરો ની હોશિયાર હોય તો બહુ હોશિયાર હે કે તે શું કહે બાપા તમને પૈસા વચવાય નહીં જબ બેંકમાં ખાતું ખોલી મૂકો ને તેમાં જમા કરી મૂક્યા એટલે તમને બી સંતોષ એટલે આપણે સમજી ગયેલા કે પેલા ખાતું ખોલાવીને નોમિનીમાં કોનું ધીરભાઈ નામ લખે પેલાનું લખવાનું છે ને એટલે પેલા ચાલીઓ ગયા તો કાંઈ નહીં પૈસા તો તેના હાથમાં જ આવે ને તો પેઢીનામું બનાવવાનું કેટલી મગજમારી કૃષ્ણ કેસી જ રાખું ના નોટી દેખાડ્યા કરું ને કડક હે મળી ગયેલો મોડેટરને એ તકિયામાં 1 લાખ રૂપિયા થયેલા એ રિહામણામાં બી લાખ કામ હા એકને જણા ખબર પણ ત્યારે રિહામણામાં પેલા લાખ રૂપિયા તકિયામાં અરે તીતે ખરા પણ આપણે મોટામાં મોટો કેસી પટેલ આરો બાહ મરી ગયેલો ને તે ઓછી કાંઈ ખા તેમાં 50-58 હજાર રૂપિયા થયેલા નોકર અમુક જાણે કે અહીંયા પર આયા સગન મંજી એટલે આખા દુનિયામાં કંજૂસ નો બાપ વે ને ઓલા એરિયામાં તો સગન મંજી કેસી પટેલ બાપ આપણે તો હગોઈ પાસે દુકાન હતા એક આનામાંથી એક પૈસો બચને બાપા બટર હે તો માંગેલે જ નહીં એક પૈસો બચ ન દે પેલા આપવા પડે કે નહીં પાછળ એટલે આનો લઈ જ લઈ તેનું નામ સગન મંજી તો તમે કઈ થયું ધનસુખલાલ લાખી આવેલા વિહામણા પછી પેલી માઈ જીવતી જતી કે નહીં કેસી પટેલની બાપા જાણે બાપે ઓશિકામાં જો હાથ કાઢીને થવે થતો હાથ કાઢીને થવે થતો પાછળ તે જાણે હાચાવી કરે તો પેલા નોકર તે પેલો કે હવે પેલા કોઈરાથી તો જવાય નહીં કેસી પટેલ ને ડીસી પટેલ એટલે નોકરને મોકલાવ્યો જાઓ જ ખંખેરી જાઓ ધીરભાઈ ખરેખર જઈને જોયેલું કે 60,000 નીકળી લઈ આવ્યા તે તો શું કરે ભાઈ લાવવા જ તો પેલા નોકર કે હાથ તું અહીંયા સગન મંજાય તો પહેલા મેલા આખી ગયેલો તો ત્યાં ખબર જ નહીં પડું તે પણ મન મેલા તને યુ જગા બગલા કપટી અંગ એથી તો કાગા ભલા તન મન એક જ મન મેલો બગલો દેખાય સફેદ ધ્યાન હો ધરે પણ કોના માટે આ પાણીમાં માછલી આવતી છે આવે એટલે ચપ દેને ચાંચ મારે ટોક ટોક ચાંચ પકડી લે તેમ છે ને આ જગતમાં બી ધર્મવાળા બહુ દેખાય બહારથી પણ મન મેલા મનના મેલા હોય તેને ભગવાન મળે નહીં ભગવાનને નિર્મલ એટલે મેલ વગરનું મન જોઈએ ભગવાનને તો ભગવાન બી પ્રગટ થાય ને ભગવાન આપણને મળે ત્યારે આગળ એમ કે અહીંયા ભગવાને એમ કીધું કે તારે સંસાર માંડવાનો છે કેમ તો કે આગળ આવે કથા કે પેલો દીકરી લઈને આવશે મનુ ભગવાન સ્વયં પ્રગટ થયેલો છે એને કોઈ જન્મ આપેલો નથી એ ભગવાને પોતે જન્મ એના માનસિક રીતે આપેલો છે તો તારી હાથે એને દીકરીને લગ્ન કરે તે દેવહૂતિ કન્યા થકી પ્રજા ઉપજાવજો અનંત ઋષિ કરદમ ના સત્ય તપતી હર ગયા શ્રી ભગવંત અને દેવહૂતિ નામની કન્યા એક લાવશે એ કન્યા તમારી સાથે લગ્ન કરશે અને તેમાંથી તમે મૈથુનની સૃષ્ટિ ઊભી કરજો કે જે રીતે કરે તે રીતે પહેલા તો છે ને આ સાધુ સંતો પાસે એવી શક્તિ હતી કે ખાલી તમને મંત્ર આપે ને તે મંત્રનું રટણ કરો એટલે જે દેવનું રટણ કરે તે દેવ આપણને દીકરો આપી દે તે દીકરી આપી દે શરીરના સંબંધ વિના બી આપી દે એવા મંત્ર આનંદ હર્ષુદેહ આનંદ પામ્યા જુગ તાત ત્યાં હર્ષયા શું થયું હરીને હવું પૃથ્વી પાત તે બિંદુ એક પડ્યું સહી અવને વિશે તે વાર તેનું બિંદુ સરોવર ઉપન્યું મહાવનતણી મોજાર તે વખતે ભગવાનના આંખમાં આનંદનું એક આંસુ આવી ગયું તે આંસુ તે પૃથ્વી પર પડ્યું અને ત્યાં બિંદુ સરોવર બહેનો આજે જે બધા શ્રાદ્ધ કરવા જાય માતાનું બિંદુ સરોવર એ ત્યાં સિદ્ધપુરમાં છે અમને 2 વર્ષ અમે ત્યાં રહેલા અમને કાયમ તેનો લાભ મળ્યો બિંદુ સરોવર એટલે આ ભાગવતમાં આવ્યું છે બીજા તો બધા કહે કે ત્યાં માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં થાય પણ ભાગવતમાં એનો ઉલ્લેખ છે પંકજ પ્રફુલ્લિત સુપ્તાદલ સહસ્ત્ર શોભાયમાન કુમુદિની આદે પુષ્પ શોભા રમ્ય વન ઉદ્યાન બાગ બગીચાથી માંડીને એટલું સુંદર વાતાવરણ કે પશુ પક્ષી ત્યાં કિલ્લોલ કરે અને જાય એટલે માણસને મનની અંદરથી અશાંતિ દૂર થઈ જાય શાંતિ મળે આનંદ થઈ જાય
એવી જગ્યા ભગવાને ત્યાં બિંદુ સરોવરની આજુબાજુમાં ઊભી કરી. અને એક સમય આવ્યો એટલે એક સમયે સ્વયંભૂમનું કન્યા લઈ આવ્યા તે ઠામ કરદમ ઋષિને સમીપી આપી વિનંતી કર્યો રે પ્રણામ. અને એક વખતે મનુ ભગવાન પોતે એની દેવહૂતી દીકરીને લઈને આવ્યા. કોની પાસે? કરદમ ઋષિની પાસે. અને દીકરીનો બાપ હોય એટલે જમાઈની આગળ હાથ જોડવા પડે. આવું પૂર્વેથી છે, આજથી નહીં, કે મારી દીકરીને અમે જે રીતે સાચવી છે તે રીતે તમે રાખજો. એટલા માટે હાથ જોડે છે કે મારી દીકરીનું જીવનને બગાડતા નહીં. પછી બગાડે તો કર્મ, એવું માની લેવાનું. નહીં સુધરે તો કર્મ. ત્યારે કરદમ ઋષિને બહુ ખ્યાલ નહીં રહેલો એટલે પૂછ્યું કે રાજા તમે શા માટે આવ્યા? ત્યારે રાજાએ કહ્યું ભાઈ ભગવાને મને પ્રેરણા કરી અને આ દીકરી તમને લગ્ન પરણાવવા માટે હું લાવ્યો છું. શા કારણ તમે આવ્યા અહીંયા? કહે કરદમ મુનિશ રે. તૃતીય સ્કંદે ભાગવત ના થયા અધ્યાય પૂર્ણ 21 રે. રણછોડરાય કી જય. અને તે વખતે કીધું કે ભાઈ તમે રાજા શા માટે આવ્યા? તો મનુ ભગવાને એમ કીધું કે ભગવાને નારદ મુનિએ મને એમ કીધું, ભગવાનનો સંદેશો, કે દેવહૂતી કન્યાને લઈને તમે જાજો, કરદમ ઋષિ છે તેની સાથે તમે લગ્ન કરાવજો, ગાંધર્વ લગ્ન કરાવજો. અને એ રીતે તમે રાજપાટ કરજો. પ્રજા તમારા સત્ય પુરુષ અને સત્ય બહેનથી, સ્ત્રીથી જે પેદા થશે એ બધી સદવિચારવાળી પેદા થશે, ધાર્મિક પ્રજા પેદા થશે. એટલે તમારે જેટલો વિસ્તાર કરવાનો તેટલો વિસ્તાર તમે કરજો. પછી રાજ રીતે બેસી રાજ્યાસન પ્રજાને પાળે તે અનુદીન. પ્રજા સર્વની રક્ષા કરે સગળે મહિમા યશ વિસ્તરે. ધર્મરાજ પાળે તે દયાળ સૌને સુખ આપે છે ભૂપાળ. ધર્મની રીતે રાજ કરે અને બધી પ્રજાને દુઃખ હોય તો પહોંચી જાય અને પ્રજાનું દુઃખ નિવારણ કરીને સુખ સંપત્તિ આપે. આ રીતે આ કરદમ ઋષિ રાજ કરવા લાગ્યા. પ્રજા બહુ સુખ પામતી સાંભળ પરીક્ષિત રાય. શ્રી ભાગવત તૃતીય સ્કંદના પૂર્ણ 22 અધ્યાય. રણછોડરાય કી જય. હા તો પી નાખો તમે, પી લો. એ આવા દો. किथे